નારણપુરા ક્રોસિંગ પાસેના વંદના મર્ડર કેસમાં બિરબલની બેગમાંથી સુસાઇડ નોટ ગણાતી એક ચિઠ્ઠી શોધી કાઢીને બિરબલ આરોપી હોવાની મજબૂત શંકા વ્યક્ત કરતી કેટલીક કડીઓ ક્રાઇમ બ્રાન્ચે મેળવી આપી હતી। આમ છતાં ઘટનાના 4 દિવસ બાદ આ કેસની તપાસ નારણપુરા પોલીસ પાસેથી આંચકી લઈને ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા હતા। પોલીસ બેડામાં ચર્ચા શરૂ થઈ છે કે ઘટનાની ખૂટતી કડીઓ જોડવા તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે। પોલીસની થિયરીને વધુ સારો ઓપ આપવા તપાસ સોંપાઈ છે। જોકે આધારભૂત સૂત્રો કહે છે કે હત્યા માટે વપરાયેલું ચપ્પુ ગુમ છે અને તે ચપ્પુ બીજા કોઈ આરોપી સાથે લઈ ગયા હોય તે દિશામાં તપાસ કરવા અને સાયન્ટિફિક પુરાવા માટે તપાસ કાર્યવાહીને સોંપાઈ છે। તો બીજી તરફ આરોપી બિરબલ છેલ્લા ઘણા સમયથી સારવાર અર્થે હોસ્પિટલમાં હતો અને પોલીસે તેના પર ચાંપતી નજર રાખી હતી। બિરબલ પોલીસને તપાસમાં સાથ નહીં આપતો હોવાની વાત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે અચાનક જ બિરબલ દ્વારા નારણપુરા પોલીસ સ્ટેશનના અધિકારીને બોલાવીને તેની સામે ગુનાની કબૂલાત કરી લીધી હતી। સામાન્ય વાતચીત દરમિયાન બિરબલ દ્વારા જાણવા મળ્યું છે કે વંદનાની સગાઈ અન્ય જગ્યા પર નક્કી કરી દેવામાં આવી હતી। બિરબલ સામે અવારનવાર વંદના દ્વારા તેના જ વખાણ કરવામાં આવતા હતા, જે વાત બિરબલથી સહન નહીં થતા તેને હત્યા કરી દેવામાં આવી હતી। હાલ ક્રાઇમ બ્રાન્ચ પાસે તપાસ છે ત્યારે સૂત્રોનું કહેવું છે કે ડોક્ટર દ્વારા બિરબલને સંપૂર્ણ ફિટ હોવાનું કહેવામાં આવશે, બાદ જ તેને ક્રાઇમ બ્રાન્ચ બોલાવી પૂછપરછ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ।